ભરતસિંહ બાપાની કંઈક બીજી પુણ્યતિથિ, જોકે દેહ કરીને આપણી વચ્ચે નથી, પણ યાદીમાં સ્મરણોમાં તો સજ્ઞ મારા જેને જેને આપણે મળ્યા છીએ એનું આજે આપણે દર્શન કરી શકીએ. પુણ્યતિથિનો અર્થ થાય કમાઈ કરીને જાય એની પુણ્યતિથિ હોય. બાકી તો અહીં રોદડા હોય, મકાણ હોય ને મારા બાપ. આપણા ઉગારામ દાદા ચૈકું અહીં કહેતા હતા કે આ તમારા પુણ્યના પારખા, એમાં ગુપતદાન લેજો, સર્વમાં શાંતિ તક તમારો આત્મા ઓળખી લેજો. એને ભજનની કમાણી કરીને એની પુણ્યતિથિ. બીજા અર્થમાં આપણા બાપા કહેતા કે આ નામ આપ્યું ને ગુરુએ આપણને, એ સંતની ડિગ્રી, સંતની. સંત કંઈ વેશભૂષાથી તો નથી બનાવતું, પણ સંત શબ્દથી ઓળખાય, એના स्वरूप ओढ़खाए. संत का स्वरूप देख लो शब्द में, यहाँ अलख ले लाता है. अलख ले लाता है वो बकता नहीं, पर उन्मुनी ध्यान में रहता है, बापा कहता. तो एवा पुरुष एवा भरतसिंह बापा एनी आज निर्माण तिथि कही तो ओछું તો ના કહેવાય, કારણ કે જેના મહાપુરુષ સમૃદ્ધિને સદગુરુ મળ્યા એ નામમાં જે મળી હમાઈ ગયા એના જ નિર્વાણ છે. જો વાણી મનમાં હમાય, મન પ્રાણમાં હમાય, અને પ્રાણ અલખમાં હમાય, અલક્ષીમાં હમાય, પાછા ગુરુમાં હમાય. તો એટલે આ પુરુષ ક્યાંય બાર તો બીજે ત્રીજે ભટકી તો નથી ગયા. એટલે આ ભરતસિંહ બાપાનો નિર્વાણ તિથિ કહેવાય. બીજો રાજીપો એ કરે એમાંથી સારી લેવાય ભરતસિંહ બાપાને. બાપા એક વાત આપણને કહેતા વારંવાર કે આંબો ફળે પરિવાર છે અને મઉ ફળે પતકોય. જ્યારે આંબો જ્યારે ફળ થાય ને તો આખો સર્વાંગી રીતે ફળતો હતો, એટલે એના પરિવાર સહિત એના ડાળ ને પાન ને બધા કૂંપણો એના ફળ સહિત એ ફાલે ફૂલો કરતો. અને મઉ ફળે પટકોય, મવડો ફળે ને મવડો, એના પાંદડા ને બધું ખરીદે, દાણા મારતા બધું. અને એનું કામ એ ગાંડા કરવાનું હે. અને આવો રાજીપો કરે. એટલે ભરતસિંહ બાપાનામાંથી આપણે એ કહી કે જો એની આ ત્રીજી પેઢી મેં ઉજાગર છે, એ આ રસ્તે હાલી ગયા અને કંડારીને ગયા ને કેળી, આમને ક્યાંય આંસી મેકીને હાલવાનું જ છે, અનુસરવાનું જ છે. આપણે બાપને અનુસરવા હોય ને તો બાપાને અનુસરો, એના નામને અનુસરો. એ કેળો પાડી ગયા એટલે સરળ છે. આપણે સંતને ઓળખવા પહેલાં દુર્લભ છે, પણ આ ઘરમાં સંતની ઓળખાણ તો મળી. કારણ કે આપણા નાના નાના બાળકોને ખબર પડી કે સંત કોને કહેવાય. મોટી મોટી દાઢી હોય, જટા હોય, વેશભૂષા ના. સંતને આપણે બધા ઓળખી ગયા, આવા રૂખડિયા. આ બાપા જેવા પુરુષમાં સંત ભગવાનના રૂપ આપણે જોયા મારા બાપ. અને આપણા બાળકોએ જોયું, નાના નાના બાળકોએ એમાં એ દર્શન કર્યા. અને મેં તો એમ કહી કે જેના ઘરે બાપા જ્યાં, સંતો જ્યાં, મહાપુરુષો, ઓજા બાપા જેવા, સ્વામી બાપા જેવા આવા અનુભવી પુરુષો એ ભગવાનના સ્વરૂપમાં જ કાયમ રમણ કરતા હોય. એની નજરમાં આવ્યા હોય ને એનો ઉગારો થાય. હું તો એમ કહું તો આપણા ઘરે જેટલી વખત બાપા આવ્યા છે, બધાના ઘરે આવ્યા. બાપા તો એવા હતા કે કોઈ ઘર ટાળતા નહોતા. વિરોચનનગર આવો, રેથલ આવો, અમદાવાદમાં બાપા અહીં જવાનું કે હાલો હાલો હાલો, ભલા આ છેડે રહેતો ને પેલા છેડે જવાનું, હાલો હાલો. બાપાએ કોઈ દી નકાર બાપાના જીવનમાં નહોતો. બધાની સ્વીકૃતિ કરતા. એનો કરોડપતિ હરખો, કરોડપતિ હરખો, એનો શ્રવણ કલ્પિતને કોઈ સ્ત્રી પુરુષના બાપાના મનભેદ નહોતા. સ્વીકારી લીધો એટલે સ્વીકારી લીધો છે, એ ખોટી રીતે. પછી એનામાં બાપાએ છેલ્લી વાત મને કરી હતી કે ગુરુ એને કહેવાય, કોને કહેવાય. મેં તો આપણી ભાષામાં જવાય, બાપા અમે તમને ગુરુ કહી. અને બીજું કદાચ કહેતા હતા તમારું નામ છે, એને અમે ગુરુ તરીકે માની, તમારું નામ અમારું ગુરુ. પણ બાપા કે ના, ગુરુ એને કહેવાય મને કે જેમાં જે કોઈનામાં દોષ ના જોવાય, નિર્દોષ દ્રષ્ટિ. આખા જગતનો જે ગુરુ રૂપ જોવો હતો એનો ગુરુ કહેવાય મારા બાપ. અને ગુરુએ આપણને ભગવાન આપણામાં ઓળખાય. કેમ કીધું બાપાએ કે હું ભગવાન છું. આપણને કીધું તું ભગવાન છું, તું બ્રહ્મ. આપણને કીધું તું બ્રહ્મ છું. અને ખરેખર આવા પુરુષો મળવાય પણ. અને બાપા એમ નતા કહેતા હું બધાનો કોઈનો ગુરુ, એવું કહેતો હતા. તમે ગમે કે બાપા તમારી દયાથી કામ ત્યાં, ના ના ના, એ તો ગુરુ મહારાજ એવું અમે ખરેખર આપણા ગુરુ મહારાજ એવું. એ એમ કહેતા હતા હું ગુરુ નથી, પણ મારા માથે ગુરુ. આ વાત પાકી કાયમ રાખવી. ગુરુ દરેકના માથે હોય,
અને આ માથે ગુરુ હતા એટલે જ આપણે બધા બેઠા લીલા લહેર કરી આનંદ કરી અરસપરસ મળી. નકર કેટલા બધા જગતમાં ભેદ છે. જ્યાં જો હતા એક ઘરમાં એક વંડી કરો ત્યારે ભેદની રેખા મંડી જાય ને મારા હે એમ જગતમાં આવા અનેક પ્રકારે ભેદ દ્રષ્ટિ તો આપણને એક દ્રષ્ટિમાં રાખ્યા, એક પારામાં ભર્યા, બધાના સ્વીકાર્યા, એક કર્યા. અને લાભુ દાદા કહેતા કે ભોજા બાપાએ તો ધૂળમાં વાણ હાંક્યા, ધૂળમાં પાણીમાં બધાય વાણ હાંક્યા ધૂળમાં. અને ત્યાં જુઓ ને બસમાં બેસી 300 કિલોમીટર આવી અને પાછા આરામ તો નહીં કરવાનો, એક દાડે બેઠક ચાલુ, એક દાડે આપણે થાકી પણ એ થાકે નહીં. આપણે હુઈ જઈએ બાપા હુઈ જો આરામ કરો, વળી પાછો આંટો દે હોત જાગો જ ભાઈ. આપણે એમ કે બાપા હવે આરામ કરો ને, પણ આપણે થાકેલા હોય એ કોઈ દી થાકતા નતા. અને બાપાનો એક સ્વભાવ હતો, એક જણ સામે હોય કામનીના આખી સભા લાખોની બેઠી હોય ને એવી રીતે જ સત્સંગ કરતા. એને કોઈ મંડપની જરૂર નહીં. અને બાપાના જીવનમાં એક પ્રમાણે એવું જોયું હોય, આપણે સાંભળ્યું હોય કે લાખો કરોડો રૂપિયાના દાન આપવાવાળા બાપાના શરણમાં મૂકવાવાળા હતા, પ્રેમથી આપવા માટે સમર્પિત. પણ બાપાએ સ્વીકાર નહોતું કે જેનો સત્સંગ કરવો હોય એના મોટા આશ્રમની જરૂર નથી, એનો તો ગુરુનો આશ્રય કરી લેવાની જરૂર છે. હૃદયથી મનથી ગુરુનો આશ્રય કરી લેવો જોઈએ, આશ્રમ કરવાની બહુ જરૂર નથી. એટલે એવા આપણને બાપા મળ્યા, એનું નામ મળ્યું. અને આજે આપણે એ બધા મળી, હું તો કહું જેટલા ગુણ ગવાય એટલા ઓછા બાપાના. તમે બીજ મળો, પૂનમ મળો, આઠમ મળો, 11 મળો, કોઈ પણ રીતે ગુરુવાર મળો કે જે તારે એકબીજા ગુરુભાઈ મળો, તેથી ગુરુની યાદી થાય ને એટલે માનજો બાપાનું તમે થોડો કે ઊંઘીએ ક્યાં હો, બાપાની યાદી થવી જોઈએ. દરેક જગ્યાએ બાપાની યાદી રહેવી જોઈએ કે અત્યારે હું જે કંઈ છું મારા બાપા થકી છું, મારા ગુરુ થકી છું. કદાચ આપણને કોઈ પ્રેમથી બોલાવો ને અત્યારે તોય માનજો કે એ બાપાની કૃપા છે. નકર આપણને કોણ બોલાવો, કર્મે ના બોલાવો. આ જગતમાં મતલબ વગર કોણ બોલાવો મારા બાપા. તો અરસપરસ આપણને આ બધો પ્રેમ મળે તો એ બાપાની કૃપા માનજો. અને કૃપા જ પ્રાપ્ત કરવા માટે જ આ બધા મેળાવા. કૃપા આમ કંઈ થોડી દેખાય, લખ્યામાં થોડી આવે દેખાય તો આપણે આનંદ કરી જઈએ. અને સમયની પાબંદી છે. ટૂંકમાં આપણા બધામાં બાપા છે અને આપણે બધા બાપાના છીએ. બોલો સદગુરુ દેવની જય.